નમસ્તે મિત્રો, હું છું રાજેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનો આજના વિડીયોમાં. મિત્રો, આજે આપણે શીખશું ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંક, અને એની અંદર આજનો આપણો પોઈન્ટ ઓફ ટીક છે જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહોના સૂચકાંક સીધી રીતે આપેલા ના હોય ત્યારે સામાન્ય સૂચકાંક કેવી રીતે શોધવો. ફરીથી, જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહના સૂચકાંક સીધી રીતે ના આપેલા હોય, પરોક્ષ રીતે આપેલા હોય તો સૂચકાંક કઈ રીતે શોધવો. તો મિત્રો, આ દાખલો બહુ આઈએમપી છે, તો ખાસ આને સમજજો અને મગજની અંદર એનો જે ખ્યાલ છે તેને ક્લિયર કરી લેજો. રકમ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચક આંક અનુક્રમે 150 અને 224.7 છે. અહીંયા ખોરાક અને કાપડ એ બંનેના રેડીમેડ તમને આપી દીધા છે 150 અને 224.7, જેની નીચે મેં લીટી કરેલી છે. આ પ્રત્યેક સૂચકાંક તમને કમ્પ્લેટ આપી દીધેલા છે 2015ના. બળતણના ભાવમાં 220% વધારો, અહીંયા મેં કલર બદલાવી નાખેલો, મતલબ કે આ પરોક્ષ રીતે આપેલો છે. 220% વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. તો અહીંયા પણ એ લોકોએ ટ્રીક વાપરીને ટ્વિસ્ટ કરી દીધેલો છે. પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો, એટલે અહીંયા પણ ટ્રીક વાપરેલી છે. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય તો આ લીલા કલરના જે આંકડાઓ છે ગ્રીન, તે તમારો ડબલ્યુ એટલે કે ભાર છે. આ ટકાવારી હોય ને આ રીતે આવતું ખર્ચ સમૂહો પાછળ, એને તમારે શું કહેવાનું છે? ભાર, ડબલ્યુ. વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. બે જવાબ તમારે કરવાના, એક તો સૂચકાંક ગણવાનો અને એક એનું અર્થઘટન કરવાનું. તો ચાલો મિત્રો, રકમ તમને સમજાઈ ગઈ હશે કે બે તમારી પાસે રેડીમેડ છે. આ બળતણ, ભાડું અને પરચુરણ ખર્ચનું પહેલા આપણે સોલ્યુશન કરવું જોશે, તેમજ વસ્તુ ગણી લ્યો પહેલા રકમમાં કેટલી છે, તો કે એક ખોરાક, એક કાપડ 2, બળતણ 3, ભાડું 4, પરચુરણ ખર્ચ 5. મતલબ 5 વસ્તુનો કોઠો બનશે. એને મતલબ કે તમારે 5 ભારાંક હોવા જોઈએ, પરંતુ અહીંયા તમને એમ કીધેલું છે કે પ્રથમ 4 સમૂહો. પ્રથમ 4 સમૂહો એટલે ખોરાક, કાપડ, બળતણ, ભાડું, પણ પરચુરણ ખર્ચનો ભારાંક નથી. તો અહીંયા 1, 2, 3, 4, અહીંયા પણ પાંચમો ઘટે તો એ પણ આપણે શોધવો પડશે. તો અહીંયા બળતણ, ભાડું, પરચુરણ ખર્ચના સૂચકાંક અને એક ઘટે તે ભારાંક સૌથી પહેલા આપણે શોધશું, પછી દાખલાને આગળ વધારશું, કોષ્ટક બનાવશું, કિંમતો ફીડબેક કરશું અને કેલ્ક્યુલેશન કરીને જવાબ લઈ આવશું. ઠીક છે ફ્રેન્ડ્સ? તો તૈયાર છો ને બધાય? તો ચાલો આપણે શરૂ કરશું. તો સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ ડબલ્યુ અને તેમના સૂચકાંક આઈ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપેલા છે. તે મેં તમને સમજાવ્યું. એટલે આપણે સૂત્ર જ્યારે આ રીતે છુપાવીને સંતા કુકડીની જેમ આપવામાં આવેલું હોય ત્યારે સિગ્મા આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ એ સૂત્રનો ઉપયોગ આપણે કરશું. આ સૂત્ર મેં સૂત્રોના વિડીયોમાં ચર્ચા કરેલી હતી કે આઈએમપી છે. પરીક્ષામાં દર વખતે આ ટાઈપના દાખલાઓ પૂછાય જ છે આ સૂત્રને અનુલક્ષીને. તો ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. સૌથી પહેલા આપણે સોલ્યુશન કરશું બળતણના સૂચકાંકનું. તો બળતણના સૂચકાંકમાં એમ લખેલું હતું મિત્રો કે 220%નો ભાવ વધારો થયો છે. તો 100 વત્તા 220%, એટલે 100 ના 220%, એટલે એ કાઢવાના તમારે. તો એ કેટલા થશે? તો કે 100 વત્તા 220 જ થાય. 100 ના 220%, એટલે ટોટલ 320 ભાવ વધારો આવશે. બળતણ, એનો મતલબ એ થાય કે જે 100 રૂપિયામાં જળતી હતી વસ્તુ એ હવે 320 રૂપિયામાં મળશે, કેમ કે 220%નો ભાવ વધારો આવી ગયો. હવે આપણે જોઈશું ભાડાનું. તો ભાડાના ખર્ચનો સૂચકાંક તમને મિત્રો 4000 થી વધીને 6000 થયો એમ કીધું હતું. એટલે કે મોટો આંકડો ઉપર, જે ચાલુ વર્ષનો 6000 છેદમાં આગલા વર્ષનો 4000, આ બંનેનો ભાગાકાર ગુણ્યા 100 એટલે 150. તો અહીંયા એનો સૂચકાંક મળશે 150, એટલે કે 50%નો વધારો થયો કહેવાય. તમે અહીં જોઈ જ શકો છો. 4000 ના 50% 2000, 4000 માં 2000 નાખો તો 6000, એટલે કે
4000 માં મળતી હતી વસ્તુ કેટલામાં મળે છે 6000 માં, એનો મતલબ કે 150 સૂચકાંક કેટલો થશે 150. પરચુરણ ખર્ચનો સૂચકાંક, પરચુરણ ખર્ચનો સૂચકાંક છે મિત્રો કે 100 વત્તા 100 ગુણ્યા 1.75. 1.75 ગણો એટલે 100 ના 1.75 કરો તમે, 1.75 ગણો એટલે 175 અને 100 આ તો નવો થશે 275. 100 વત્તા 175 એટલે 275. તો આ ત્રણ વસ્તુ આપણે શોધી લીધા પછી પરચુરણ ખર્ચની ટકાવારી પણ શોધી લઈએ. તો અહીંયા એક વસ્તુ તમને યાદ હશે ફ્રેન્ડ્સ કે ભારાંક ઘટતો તો ટોટલ ભારાંક તમારે W જે હોય ફાઇનલ એને 100 ગણવાનો. 100 માંથી જેટલી ચાર વસ્તુ તમને આપી દીધી એનો સરવાળો બાદ કરો એટલે ઓટોમેટિક બાકીનો એક મળી જશે 40, 18, 12, 20. તો બાકીનો હશે તમારી પાસે 100 માઇનસ 90 એટલે કે 10. તો અહીંયા તમે જોઈ લીધું ફ્રેન્ડ્સ કે 100 માઇનસ 90 એટલે 10. જે પાંચમો ભારાંક આપણી પાસે ઘટતો તો પરચુરણ ખર્ચનો એ છે 10. તો આપણે જોયું બળતણ, ભાડું અને પરચુરણ જેને પરોક્ષ રીત આપેલા હતા, આપેલા એના સૂચકાંક શોધ્યા, પછી ઘટતો તો એ ભારાંક શોધ્યો. હવે આપણે દાખલાનું મેન કોષ્ટક બનાવશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખોરાક, કાપડ, બળતણ, ભાડું, પરચુરણ ખર્ચ આ બે સૂચકાંક તમને રેડીમેડ આપ્યા 150, 224.7. 320 આપણે હમણાં શોધ્યું બળતણનો, ભાડું પણ હમણાં શોધ્યું 150 નવો સૂચકાંક, પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો એ 275 પણ શોધ્યો. ખર્ચની આને સૂચકાંક એટલે I, ખર્ચની ટકાવારી W, W માં 40, 18, 12, 20 તમને રેડીમેડ આપેલા છે જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો. અને બાદબાકી કરીને આપણે એક વસ્તુ ઘટતી લઈ આવ્યા 10 જે બ્લુ અક્ષરથી છે તે આપણે શોધેલા છે, બ્લેક છે તે રેડીમેડ તમને આપેલા છે. તો એ 10 આપણે શોધ્યા. આનો ટોટલ ઉભો કેટલો થશે 100. સિગ્મા W હંમેશા 100 થશે આ પ્રકારના દાખલાઓમાં. હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ તો IW નું કોષ્ટક 150 ગુણ્યા 40 6000, 224.7 ગુણ્યા 18 40 44.6, 320 ગુણ્યા 12 38 40, 150 ગુણ્યા 20 3000, 275 ગુણ્યા 10 2750. હવે આ બધાના ઊભા ટોટલ એટલે કે સિગ્મા IW, સિગ્મા IW એટલે સરવાળો તો 19634.6. હવે આપણે જે સૂત્ર છે સૂચકાંકનું એ આપણે મૂકશું. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર આને ઘડીવાર દૂર કરીએ. જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW ગુણ્યા સિગ્મા W, ભાગ્યા સિગ્મા W. મતલબ કે I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W એટલે આ એના ભાગ્યા આ. ઠીક છે ને? એટલે 19634.6 ભાગ્યા 100. 19634.6 IW અને સિગ્મા W. આ નિશાનીને તમે ભાગાકાર સમજો. તો આપણે ભાગાકાર કરશું તો તમારો જવાબ આવશે 196.35. આ તમારો આન્સર. જે લોકોએ પૂછ્યું હતું કે સામાન્ય સૂચકાંક શોધો એ આપણે શોધી લીધો. પરંતુ મિત્રો રકમની અંદર બે જવાબ શોધવાના કીધા હતા કે એનું અર્થઘટન કરો. તો આનું અર્થઘટન શું થાય? 196.35 સૂચકાંક આવ્યો એનું અર્થઘટન શું થાય? તો ચાલો આપણે અર્થઘટન પણ કરી લઈએ. તો મિત્રો અર્થઘટન આમ થાય કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 196.35 માઇનસ 100 તમારે બાદ કરવાના એટલે 96.35% જેટલો વધારો થયો છે એમ કહેવાય. મતલબ કે જે વસ્તુ તમે અગાઉના વર્ષમાં 100 રૂપિયામાં લઈ શકતા હતા એટલી જ વસ્તુ તમારે ચાલુ વર્ષમાં લેવી હોય તો 196 રૂપિયા ને 35 પૈસા આપવા પડે. એટલે કે 96.35% તમારે વધારે આપવા પડે. એનો મતલબ કે 96 રૂપિયા 35 પૈસા 100 એ વધારે થાય છે. એટલો આપણે વધારો, મોંઘવારી જેને કહી શકાય ઇન્ફ્લેશન, એટલો આપણે વધારો આવ્યો છે. તો આમ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 96.35% જેટલો વધારો થયો એમ કહેવાય. આ તો આનું અર્થઘટન. લખવા ખાતર અર્થઘટન લખવાનું નથી ફ્રેન્ડ્સ, તમારે સમજવાનું છે કે અર્થઘટનનો મિનિંગ એ જ થાય કે જે વસ્તુ 100 માં મળતી હવે 196.35 માં મળશે. ઠીક છે ફ્રેન્ડ્સ?
અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 12 સ્ટેટિસ્ટિક પાર્ટ 1 અને પાર્ટ 2 માં પૂરેપૂરા 100 માર્ક્સ મેળવવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો, તો પછી તમે મારા મેમ્બરશિપ પ્રોગ્રામમાં જોડાઈ જાઓ, જેમાં તમને પાર્ટ 1 અને પાર્ટ 2 ના પૂરેપૂરા ચેપ્ટરના તમામ રીતોના તમામ દાખલાઓ આપવામાં આવશે. વિડિયો લેક્ચર સ્વરૂપે 150 થી પણ વધારે વિડિયો લેક્ચર્સ તમને આપવામાં આવશે દોસ્તો, જે તમે તમારા મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટર કોઈ પણ જગ્યાએ જોઈ શકશો. તો એના માટે દોસ્તો, જો તમે આ મેમ્બરશિપ પ્રોગ્રામમાં જોડવા માંગતા હોય તો એની ફીસ છે ફક્ત 1000 રૂપિયા. 1000 રૂપિયામાં સ્ટેટિસ્ટિકના 100 માંથી 100 માર્ક્સ તમારા થઈ જશે કમ્પ્લીટ ફ્રેન્ડ્સ. 150 વિડીયો તમને 1000 રૂપિયામાં મળે એનો મતલબ દોસ્તો, એક વિડીયોની કિંમત ફક્ત 7 રૂપિયાથી પણ ઓછી થાય છે. 7 રૂપિયામાં તમને એક વિડીયો લેક્ચર્સ આપવામાં આવે છે, એ પણ HD ક્વોલિટીની અંદર, જેમાં પેન પેપરની સામે પણ તમને ભણાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો આજે જ આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય ફ્રેન્ડ્સ, તો પછી તમે વાટ શેની જોવો છો, જલ્દીથી etuitiongujarati@gmail.com પર તમારું નામ, તમારા મોબાઈલ નંબર અને તમે કયા ધોરણમાં ભણો છો તે લખી અને જોઈન 12 સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં એટલું લખજો અને જલ્દીથી મને મેલ કરો. બાકીની ડિટેલ તમને ઈમેલ દ્વારા આપવામાં આવશે અને તમારો જલ્દીથી કોન્ટેક્ટ કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ એન્ડ બાય.